તો કેમ છો મારા વાલા ખેડ મિત્રો? બધા મજામાં છો? બધાને જય શ્રી કૃષ્ણ. સવાર પડી છે, હજી આપણે આજે દુકાનેથી પણ ઘરથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને શાકભાજી માર્કેટમાં જવાનું બાકી છે. એટલે તમને હું નહીં કહી શકું કેવા ભાવ છે. વિડીયો તમે આગળ જોશો એટલે તમને ખબર પડી જશે. પણ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એમ હતું કે હું ખુદ મારી રીંગણીમાં ઊભો છું ને આપણે જ્યાં જે ડોકા મળીને ઈયળ આવે છે ને પકડવા માટેની વસ્તુ નાખી હતી અંદર, અને અંદર મતલબમાં જે માઇક આવે છે એ પણ અંદર આવી ગઈ છે. આપણે તમને લાઈવ બતાવી દઈએ કેમ કે આવું વસ્તુ આપણે વાડીએ પણ પ્રયોગ કરી છે. આ જે ડોકા મળીને ઓલું લાવે છે અંદર જે ઈયળ મૂકે છે એ ટાઈપનું આવે છે. અને તમે જે કહેતા હોય હોનેરી માઇક કે જે હોય તમારી ભાષામાં, તો તમારે ડોકા મળીનો વધારે પ્રશ્ન હોય તો આ ટાઈપના ગ્લાસ મૂકી દેવાના. જો મારી અનુભવ પ્રમાણે મેં મારા અડધા વીઘામાં અત્યારે 2 મૂક્યા છે મસ્ત ટ્રાયલ માટે, અને હજુ હું 2 દિવસ 2 મૂકવાનો છું. મેં ખાલી રવિવારે સાંજના લગાડ્યા હતા, આજે સવારે મંગળવારનો સવાર, એટલે મને એક ગ્લાસમાં એટલી માઇક જોવા મળી. મેં 2 મોકલે છે, ત્યાં હજી આવેલી છે, પણ આપણે એક ગ્લાસમાં એટલી આવી છે. તો આ તમારે 4 થી 5 દિવસમાં કન્ટિન્યુ આવે. આની અંદર ટીકડી આવે છે આ ટાઈપની, એ પણ તમે જોઈ લો. પણ સાથે એક બીજો દેશી જુગાડ કર્યું છે, અહીં તમે જોઈશું આપણે પેપર બતાવીશું, એ પણ આપણે મૂક્યા છે. ગ્લાસને બંને એક જ ઓલી સાથે મૂક્યો છે. આમાં તમે ઘણી જીવાત આવી ગઈ, સફેદ સાસડી છે, અમુક કથીરી આવે છે, લીલી પોપટી આવે છે. આમાંથી જો તમે હોનેરી માઇક જે આવડે આમાં પકડીને એ આમાં સોટી જાય છે. આની અંદર ગુંદર એવો આવે છે કે આમાં બધું સોટી જાય છે. આપણે તમને ઓછા ખર્ચે વધુ નફો વાત કીધી હતી, પણ આપને મગજમાં ઉતરતું નથી. રેડી કે ખોટું કીધું? ખોટું તો ભલે તમને લાગે, પણ હું સાચી વાત કહું છું. જે મારી વાડીમાં મેં પ્રયોગ કર્યો એ મેં તમને બતાવી દીધો, પણ તો આપને ગળે નહીં ઉતરે. અને મારા લોકલ ખેડૂતને તો જરાય નહીં ઉતરે, કેમ કે મારા લોકલ ખેડૂતને ખોટું લાગી જાય છે બહુ, કેમ કે એને બીજાની વાત ઉપર વિશ્વાસ આવી જાય છે તરત. આપણે જે આપણી વાડીમાં પ્રયોગ કર્યો છે એના અનુભવ પ્રમાણે આવેલો છે. આની પહેલાં મેં જે ખેડૂતને, મારો લોકલ ખેડૂત હતો, અને એને મને કીધું કે આ વસ્તુ બધાને કરવા જેવી જરૂરી છે. પછી મેં મારી વાડીમાં પ્રયોગ કર્યો. રેડી, પછી મને ફાયદો મળ્યો છે. હવે તમારે ફાયદો મેળવો ન મેળવું તમારી ઈચ્છા છે. મને જે કામ સારું લાગ્યું મેં અહીંથી બતાવ્યું. મેં અહીં કોઈ દવા બતાવી નથી. રેડી, આ તમારી એરિયામાંથી ગમે એવી આવી વસ્તુ મળતી હોય મૂકો, તમને જરૂરથી સફળતા મળશે. ડોકા મળી ઈયળ આવી એટલે દવા છાંટવાથી હાવ સંપૂર્ણ નાશ પામી એમ નહીં, એની સામે આવા દેશી જુગાડ પણ કરવા પડે તો ડોકામડીનો ઈલાજ સંપૂર્ણ મળે. આ મેઇન ટોપિક છે આપણો. ડોકામડી ઈયળ આવી તો કંઈ દવા છાંટવાથી એમ ન થાય. અમુક ખેડૂતને એમ હોય કે આપણે ઉપર દવા છાંટી દે મૂળીએ વાંધો એમ સોલ્યુશન ન આવે. તો ડોકામડી ઈયળ આવે એની માટે જે આમ આવે છે મેં આગળ તમને બતાવ્યું, તો આ જે ફળ વાક્ય આવે છે એને પકડવી જરૂરી છે. પછી તમને આગળ તમે દવા નાખશો, હળવી નાખો, ભારે નાખો, જી નાખો, તમને સફળતા મળશે. બાકી તમારે દવા છાંટી જ આવી છે, આવા ડોકા નથી કાપવા, આવું તમારે પકડવું નથી, તો તમને રીંગણીના પાકમાં એમ સફળતા નહીં મળે. હવે અત્યારે જોઈ તો કાલે મેં તમને વાત કરી હતી કે અત્યારે જોઈ તો રીંગણાના ભાવ બહુ સારા છે. કાલે મેં તમને વાત કરી હતી, તો મેં તમને કીધું હતું ખોરાકમાં ધ્યાન આપજો, ખોરાકમાં ધ્યાન આપજો એમ મેં આપણને કાલે વાત કરી હતી. પણ હજી કોઈ ખાતરના ડોઝ વિશે આપણને પૂછો ફોન પણ નથી કર્યો. કાલની તારીખની વાત કરી હતી એક્ઝામ્પલ. એ ખેડૂતનો આવ્યો તો આપણે ભૂલથી બોલી ગયા છીએ, પણ હું પણ માણસ છું એટલે ભૂલ ક્યાં કરે. વોટર સોલ્યુબલ ગ્રેડ નાખો, 052 છે, 12 61 છે, 13 40 13 છે. એડી ખેડૂતને મેં માહિતી આપી, એને મજા આવી. કમસે કમ મારે 10 થી 15 મિનિટ ફોન આવેલો. એ ભાઈ હતા લગભગ ઉના બાજુના, આજુબાજુના હતા, અને ગામ તો નથી, કેમ કે આખો દિવસમાં ફોન પણ એટલા આવતા હોય એટલે આપણે નામ પણ યાદ રહેતું નથી. પણ આપણે જે આખો દિવસમાં જે ખેડૂત સાથે સોલ્યુશન તમને રૂબરૂ જાહેર કરી છે. પછી આગળ તમને એક વિડીયો બતાવે છે જે ખેડૂતે ગયા વર્ષે રીંગણીના પાકમાં DP+ વાપર્યું હતું, અમેરિકન મકાઈમાં પણ વાપર્યું હતું. એ ખેડૂત તમારા એરિયાનો મારો લોકલ છે, અને ઘણા ખેડૂત મિત્રો છે એની આજુબાજુના ગામના રીંગણા લઈને માર્કેટમાં આવે છે. તો એ ભાઈને વિશ્વાસ છે એટલે એને વાપર્યું છે, અને ભાઈ રીંગણા લઈને મોવા વેચવા જાય છે. તો મોવાવાળા ખેડૂત છે એ ભાઈને જોવે આગળ, તો એની પાસે એનો DP+ અનુભવ જાહેરમાં લઈ શકે. જે ખેડૂત મોવા રીંગણા વેચવા જતા હોય તો એની પાસે અનુભવ લઈ શકો છો. આપણે માણસ એવા છીએ કે ખેડૂત ક્યાંનો છે તમને બધું એડ્રેસ આપી કે હું કોઈ ખોટી રીતે દવાની માહિતી આપતો નથી. તમે એની પાસેથી માહિતી લઈ શકો છો. જે લોકોએ અમેરિકન મકાઈ બનાવી છે એમાં DP+ દોઢા પાકવાની વાર હોય ત્યારે વાપરો. કઈ બોટલ? DP+. ઘણા નવા છે નહીં બતાવતી, આ બાજુ બતાવતી છે, બતાવી છે. એ DP+ તમારા કોઈ પણ પાકમાં વજન વધારવા માટે કામ કરે છે, તો એનો ઉપયોગ કરજો. અને આવો દેશી જુગાડ પણ ઉપયોગ કરો. કોઈ પણ વસ્તુમાં દેશી જુગાડ ચાલુ પડે, એકથી દવાથી કાંઈ ન થાય. દવા નાખો. હવે
જો ભાવ સીડો છો તો એક વાત ખાસ યાદ રાખજો, આ ટોપિક મહત્વનો છે, મારે અત્યારે નહોતો લેવો પણ લઈ લો. અત્યારે ભાવ ચડશે એટલે બધા ફાલની દવાઈ નાખશે પણ ખોરાકમાં ધ્યાન નહીં રાખે. ફાલ લાવો છે આમાં, આ છોડ છે રેડી, આપણે ડૉક્ટર પાસે જઈએ તો દવા આપે, એમ કહે છે આ ભૂખા પેટે લેવાની છે, જમીન લેવાની છે. ભૂખા પેટની એક જ ટીકડી હોય, જમીન વધારે આપે, આ સાચી વાત છે. તો તમે આમાં ફાલની દવા નાખો તો એને ખોરાક હેઠે સારો આપશો તો છોડવો ફાલ આપશે. એમનું કાંઈ ફાલની દવાથી એકલો ફાલ ન આવે, કોઈ પણ દવા હોય એને હેઠે ખોરાક પણ જોવે. તમે DAP નાખતા હોય અને લીંબોળીનો ખોળ તો વાપરવાનું રાખો પણ હજી વાપરતા નથી. કાલે 2 થી 3 ખેડૂત મિત્રો, કાલે મેં 3 થી 4 થેલી વેચી છે ને બધા ડુંગળીમાં વાપરવા લઈ ગયા છે, કેમ કે મેં ડુંગળીમાં બહુ જાહેરાત કરી છે એટલા માટે. તો ડુંગળીમાં જરૂરથી વાપરજો, તમારે બનાવવાની હોય જે ખેડૂત મિત્રો આમાં ડુંગળીવાળા હોય. પણ રીંગણીમાં પણ તમે વાપરીશો, આ બધા પાકમાં હાલે છે. એમ કપાસ બન્યો છે, કપાસ થેલી, લીંબોળીની ખોળ વસ્તુ એવું છે કોઈ પણ પાકમાં હાલે ને આપણી જમીન સુધરે છે, એટલા માટે આપણને બહુ એની પ્રત્યે લાગણી છે એટલા માટે. બીજી હું ખાતરની બહુ જાહેરાત નથી કરતો, કેમ કે હું જમીન સુધારવા પણ સાથે માગું છું એટલા માટે. તો અહીંયા વિડીયો પૂર્ણ થાય છે. આગળ આપણે ઓલા ભાઈનો વિડીયો ને પછી શાકભાજીનો વિડીયો જોશો એટલે તમને આજના બજાર ભાવ કેવા છે એની માહિતી મળશે. કાલે ફરીશું નવી માહિતી સાથે. ખેડૂત મિત્રો, આપણે આગળ જે ખેડૂત છેલ્લા 1 વર્ષથી DRIP પ્લસ દવાનો ઉપયોગ કરે છે, જે આપણે દર વખતે વિડીયોમાં પણ બતાવી છે, આપણે જે શાકભાજીનો વિડીયો આવશે એની સાથે, તો આ હું ફાયદો કરે છે. આ ખેડૂતે ગયા વર્ષે રીંગણીનો ક્યારે ઉપયોગ કર્યો હતો, પછી હવે અમેરિકન મકાઈ આવે છે એમાં પણ ઉપયોગ કર્યો હતો. ખેડૂતનો નામ, ગામ, પરિચય હોતો આપણે લઈશું આગળ. તો આ છે DRIP પ્લસ, એના બધા જે હું ફાયદા છે અહીં લખેલા છે એ પણ આપણે સાથે બતાવી દઈએ છીએ. આની અંદર બધા તત્વો આવે છે જે આપણે છોડને જરૂર પડે છે એ. તો આપણે ખેડૂતને પૂછી એને કયા પાકમાં ઉપયોગ કરેલો છે અને કેવા કેવા રિઝલ્ટ મળેલા છે. એક તો પહેલાં તમારો પરિચય આપો. મારું નામ શિયાળ પિયુષ, ગામ જાંજમેર, તાલુકો તળાજા. હા. હવે DRIP પ્લસ તમે છેલ્લા આમ જો તો 1 વર્ષથી અલગ અલગ પાકમાં તમે ઉપયોગ કરેલો છે. રીંગણીમાં શું ફાયદા છે? રીંગણીમાં પેલું તો એક લાઈટ સારી આવી, લાઈટ સારી આવી હતી, વજન સારું આવ્યું. વજનમાં ફેરફાર થાય એટલે કેટલો વજનમાં ફેરફાર થતો હોય અંદાજે? જી થતો હોય કહો, આપણે કોઈ ખોટું નથી બોલવાનું. વજનમાં ટૂંકમાં કેમ થાય 5 ગાડી નીકળતી હોય, હા. એના એમાં અમે કે વજનમાં ફેરફાર થાય. 5 કિલો જેવું વધુ જાય. હા. એટલે ભાવ સારા હોય ત્યારે તો એ સીધો આપણે ગણો કે 50 રૂપિયા વધે એટલે 250 નો ફાયદો છે. હા. અને બીજું તમે શેમાં આ પાકમાં ઉપયોગ કરો? અમેરિકન મકાઈ વાપર્યું હતું. હા, એમાં શું ફાયદો છે? મકાઈનો દાણા સારા છે અને વજન પણ સારું. દાણાની લાઈટ અને રીંગણું હોય તો રીંગણી લાઈટમાં ફેરફાર થાય. કદાચ માર્કેટમાં કોઈનું એવું હોય કે રીંગણું કોઈ લેતું ન હોય તો આ પાયલું હોય તો આનાથી લાઈટમાં ફેરફાર થાય વજનમાં. હા. પછી આપણે કદાચ આ પાયલું હોય તો અત્યારે ઘણાને ઘણી વખત એવો પ્રશ્ન બને છે, ફાલ બેસે પણ ફરતો હોય છે, તો આ પાવાથી હા ફૂલડું ઓછું ખરે, કેમ કે આમાં જે અમુક પોષક તત્વની જે છોડને જરૂર હોય આમાં મળી રહેશે. હા. સાઈઝ સારી છે પછી ખરે ઓછું. હા. તો જે આ પિયુષભાઈ એનો અનુભવ છે જાહેર કર્યો છે, મતલબ આ છેલ્લા 1 વર્ષથી વાપરે છે, તો હજી તમે રીંગણી બનાવી કોઈ પણ શાકભાજી બને એમાં બધામાં દવા હાલે છે. તો આભાર તમારો પિયુષભાઈ. આવા શું ભાવ પડ્યા? 40 રૂપિયા. આ રીંગણામાં 40 રૂપિયા, જેવી રીંગણાની ક્વોલિટી એવા ભાવ. હા. આ છે ત્રાંબક વેરાયટી, 40 રૂપિયા ભાવ છે કિલોનો. 60 રૂપિયા, 61, 62, 63, 64, 65, 67, 68, 69, 70, 73, 74, 75, 78, 79, 80 રૂપિયા. મરચાના 80 રૂપિયા. એ મરચાના 80 રૂપિયા જાય બાંધે. 80 રૂપિયા કિલોનો ભાવ. હું બધું ઉતરું જ દઉં બધે. હાલો 40 પૂરા. 41, હાલો 41, 41 તારા જ છે બોલમાં તું. 41 રૂપિયા, 41 અને પૈસા વગર રૂપિયો નાખી દીધો મેં. 41 રૂપિયા ભાઈ, રીંગણા 41 રૂપિયા, આખા થાય એવા 41 રૂપિયા જાય. હાલે પાંચ ભરત 41 રૂપિયા કિલોનો ભાવ. આ રીંગણામાં 50 રૂપિયા, રીંગણાના ભાવમાં તેજી, 50 રૂપિયા કિલોનો ભાવ. આ રીંગણામાં 44 રૂપિયા. ₹20, ₹21,
એક બી રૂપિયા ભાઈ ઓલાના એક બી રૂપિયા ઓલાના એક બી રૂપિયા ઓલાના એક બી રૂપિયા લેવા આ ઓળામાં 21 રૂપિયા ઓળાના રીંગણા 41 બોલો ભાઈ કેટલા મૂકું ભાઈ સગતભાઈ દેવળિયા 30 રૂપિયા ભાઈ હે 31 32 33 34 35 36 37 38 39 40 હે 40 રૂપિયા 41 રૂપિયા ભાઈ 42 43 44 44 રૂપિયા ભાઈ લો 44 રૂપિયા 45 રૂપિયા દાદુભાઈ 45 રૂપિયા ભાઈ 45 રૂપિયા આપો 45 આ રીંગણામાં 45 રૂપિયા કિલોનો ભાવ 45 રૂપિયા આ છે કોથમરી 80 શું ભાવ છે દેશી દેશીના ભાવ 80 થી 90 80 થી 90 રૂપિયા કોથમરીનો ભાવ છે કિલોનો 80 થી 90 રૂપિયા આ છે લીલી ડુંગળીમાં 25 થી 30 રૂપિયા લીલી ડુંગળી 25 થી 30 હે દાદાની ડુંગળી છે આ દાદાની ડુંગળી છે દાદા કયું ગામ ભંડારીયાથી દાદા ડુંગળી લઈને આવ્યા છે લીલી ડુંગળી હવે આપણે આગળ ભીંડાના ભાવ બતાવશું 40 રૂપિયા ભાવ છે ભીંડા કિલાના ભાવ બરાબર જ છે ને 40 રૂપિયા 1 કેજી આ છે દૂધી દૂધીમાં 20 રૂપિયા ભાવ પડ્યો છે કિલોનો 20 રૂપિયા દૂધી ગુવાર આવેલો છે માર્કેટમાં ઘણા દિવસ પછી મારે નહીં લેવો હવે ને બોલો હવે આ ગુવારનો ભાવ 93 રૂપિયા 93 રૂપિયા વચરામભાઈ બારિયા લેવા વાળા કહેવાય આ છે પાપડી જોઈ શકો છો પાપડી આમાં શું ભાવ છે બટુભાઈ 150 થી 170 પાપડી બોલો 40 રૂપિયા 40 રૂપિયા ભાવ આ છે અમેરિકન મકાઈ મકાઈમાં 15 રૂપિયા ભાવ છે કિલોનો અમેરિકન મકાઈ
રૂપિયા કિલોનો ભાવ અમેરિકન મકાઈ. આ છે કારેલા, 60 રૂપિયા ભાવ છે કિલોનો કારેલામાં. 60 રૂપિયા કારેલા. આ છે શેરડીયા મરચાં. આમાં શું ભાવ છે? 80 રૂપિયા ભાવ છે શેરડીયા મરચાંમાં કિલોનો ભાવ. ઓલરના શું ભાવ છે? ઓલર મરસામાં 80 રૂપિયા ભાવ છે કિલો. ઓલર મરસા. આ છે લીલી સોળી. લીલી સોળી 70 ને સોળી 70 થી 75 લીલી સોળી. આ છે ફુલેવર 65 રૂપિયાથી લઈને 80 રૂપિયા કિલોનો ભાવ. 65 રૂપિયાથી લઈને 80 ફુલેવરનો ભાવ કિલોનો. આ છે મેથી 6 રૂપિયાથી લઈને 8 રૂપિયા જોડીનો ભાવ મેથીનો. આજે તમને જોડી બતાવી છે અલગ અલગ. આ છે ટમેટા. ટમેટામાં 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા. પછી જેવી ટમેટાની ક્વોલિટી એવા ભાવ. આ છે આદુ. આ છે તુરિયા. તુરિયાના શું ભાવ છે એવરેજ? તુરિયાના 50 થી 55 રૂપિયા તુરિયા. આ છે પાલક. પાલકનો ભાવ છે? રીંગણા 30 રૂપિયા કીધો માંગણી કરી લેવાની.